મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ત્રીજો અહેવાલ સોંપાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ત્રીજો અહેવાલ સોંપાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત એટ 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત એટ 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે। GARC અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઠિયાના દિશા દર્શનમાં 10 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલ ત્રીજી ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પંચના અધ્યક્ષ શ્રી ડોક્ટર હસમુખ અઠિયાએ સુપ્રત કર્યો હતો। GARCની રચના માટે આ વર્ષે 2025-26ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્યમંત્રી શ્રીની મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઠિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે। આ પંચે અત્યાર સુધીમાં અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઠિયાના માર્ગદર્શનમાં GARCના 2 ભલામણ અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કર્યા છે। GARC દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરેલા પંચના ત્રીજા અહેવાલમાં મુખ્યમંત્રી શ્રીએ નાનામાં નાના માનવીને કેન્દ્ર સ્થાને રાખી તેને સરકારી સેવાઓનો લાભ સરળતાએ મળી રહે તે માટે સિટીઝન ફર્સ્ટનો જે અભિગમ અપનાવ્યો છે તે ભલી ભાંતિ પ્રતિબિંબિત થાય છે। ડોક્ટર હસમુખ અઠિયાના સતત માર્ગદર્શનથી તૈયાર થયેલા ત્રીજા અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી નાગરિકો માટે વધુ પારદર્શક, ઝડપી અને સિટીઝન સેન્ટ્રિક શાસન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શિષ્યવૃત્તિ યોજનાઓનું એકત્રીકરણ કરી એક પ્લેટફોર્મ પર શિષ્યવૃત્તિઓનું વિતરણ અને સરકારી બસોમાં QR કોડ અને UPIના માધ્યમથી ટિકિટ બુકિંગ તથા સરકારી બસોનું રિયલ ટાઈમ બેઝિસ પર ટ્રેકિંગ જેવા સુધારા ઉપરાંત ડિજીલોકર આધારિત દસ્તાવેજ સેવાઓ SMC વોટ્સએપ દ્વારા સરકારી અરજીની સ્થિતિની જાણકારી જેવી ભલામણો નાગરિકો માટે સરળતા, સમયની બચત અને સરકારી સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ સુદૃઢ કરશે। પેન્શનની આપમેળે ચૂકવણી, ડિજિટલ સર્વિસ બુક અને કર્મચારી સંતોષ સર્વે જેવા પગલાઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં પણ વધશે। આ ભલામણો ગુજરાતને એક પ્રગતિશીલ ડિજિટલ સશક્ત રાજ્ય બનાવવાની દિશામાં મજબૂત પગલું બની રહેશે।